આપણે દ્વિઅંગી વનસ્પતિઓની વાત કરીએ છીએ. છેલ્લે આપણે દ્વિઅંગી વનસ્પતિઓના લક્ષણોની વાત કરી. દ્વિઅંગી વનસ્પતિઓની અંદર લીવરવર્ટ અને મોસનો સમાવેશ થાય. તો આજે આપણે લીવરવર્ટ અને મોસ છે એના વિશે વાત કરશું. લીવરવર્ટને માર્કેન્સિયા તરીકે ઓળખવામાં આવે અને મોસ છે એને શેવાળ તરીકે ઓળખવામાં આવે. તો લીવરવર્ટનું નિવાસ સ્થાન છે એની આપણે વાત કરીએ તો લીવરવર્ટ પણ છાયાપ્રિય વનસ્પતિ છે. એટલે કે જે જગ્યાએ છાંયો વધારે પ્રમાણમાં રહેતો હોય, લાંબો સમય રહેતો હોય એવા સ્થાનોએ એનો ઉછેર છે અને એનો વિસ્તાર છે એ ઝડપથી થાય. તો ભેજયુક્ત અને છાયાપ્રિય નિવાસ સ્થાનો જેવા કે ભીની જમીન છે, ભેજવાળી જમીન છે, વૃક્ષોની છાલ છે, લાકડાની ખાંચ છે, તેમજ પાણીના જ્યાં પ્રવાહો જતા હોય, નદીનો પ્રવાહ કે ઝરણાનો પાણીનો પ્રવાહ જતો હોય તો એના કિનારા ઉપર આ લીવરવર્ટ કે માર્કેન્સિયા છે એ જોવા મળે. એનો દેહ છે એ સુકાયક જોવા મળે. માર્કેન્સિયાની અંદર સુકાઈ છે એ પૃષ્ઠ અને વક્ષ બાજુએથી ચપટું અને આધાર સાથે ગાઢ રીતે ચોટેલું હોય. આપણને ખ્યાલ છે કે પૃષ્ઠ એટલે પાછળની બાજુ અને વક્ષ એટલે આગળની બાજુ. એટલે આગળ અને પાછળની બાજુએથી એ ચપટું થઈ જાય. આ પૃષ્ઠ બાજુ છે તો પૃષ્ઠ બાજુનો ભાગ આવો ચપટો થઈ જાય, આ વક્ષ બાજુ છે તો વક્ષ બાજુનો ભાગ આવો ચપટો થઈ જાય અને એ જમીન સાથે કે ખડક સાથે ચોટી જાય. એટલે કે આધારક છે એ આધારક સાથે એ ગાઢ રીતે ચોટેલું હોય અને એના પ્રકાંડ ઉપર બે હરોળની અંદર નાના પર્ણો છે જેને આપણે પર્ણિકા કહી શકીએ. એ નાના પર્ણ બે હરોળની અંદર એની ફરતે ગોઠવાયેલા હોય. કે વનસ્પતિ દેહ છે એ સુકાયક છે. માર્કેન્સિયામાં સુકાઈ છે પૃષ્ઠ અને વક્ષ બાજુએથી ચપટું અને આધાર સાથે ગાઢ રીતે ચોટેલું હોય. એના પ્રકાંડ જેવી રચના ઉપર બે હરોળમાં પર્ણ જેવી નાની રચનાઓ છે એ ગોઠવાયેલી હોય. એ અલિંગી પ્રજનન છે એ અવખંડન દ્વારા કરે અને એક કુડમલી તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનાઓ છે એ એની અંદર જોવા મળી. આ કુડમલી છે એ અલિંગી કલિકાઓ છે. કલિકા એટલે કળી, જેને આપણે સામાન્ય ભાષામાં કળી તરીકે, પુષ્પની કળી તરીકે ઓળખીએ. એવી કળી જેવી રચના હોય અને એ સુકાઈ ઉપર પ્યાલાઓ જેવી નાની કૂપધાનીઓ તરીકે વિકસે છે. કૂપ એટલે ખાડો, કૂપ શબ્દનો અર્થ થાય ખાડો. તો ખાડા જેવી ધાનીઓ તરીકે એ વિકસે છે. એટલે અલિંગી પ્રજનન છે એ સુકાઈના અવખંડન દ્વારા, એટલે કે સુકાઈના ટુકડાઓ થઈ જાય અને દરેક ટુકડો છે એમાંથી ફરી પાછું નવું માર્કેન્સિયા ઉત્પન્ન થાય. અથવા કુડમલી તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનાઓ દ્વારા થાય. એ કુડમલી છે એ અલિંગી કલિકાઓ છે જે સુકાઈ ઉપર પ્યાલાઓ જેવી નાની કૂપધાનીઓ તરીકે વર્તે અને પછી આ કુડમલી છે એ અંકુરિત થાય, એનું અંકુરણ થાય અને એ નવા છોડની અંદર પિતૃદેહથી અલગ પડી જાય
મૂળ દેહ છે એનાથી એ અલગ પડી જાય અને નવા છોડની અંદર એ પરિણમે છે. તો આ રીતે માર્કિન્સિયાની અંદર અલિંગી પ્રજનન થતું જોવા મળે. લિંગી પ્રજનન છે એમાં નર અને માદા લિંગી અંગો એટલે કે નર અને માદા પ્રજનન અંગો છે એ એક જ સુકાઈ ઉપર ઉત્પન્ન થાય, અથવા જુદા જુદા સુકાઈ ઉપર ઉત્પન્ન થાય, કે એક જ સુકાઈ ઉપર નર અને માદા બંને જનન અંગો રહેલા હોય, અથવા એક સુકાઈ ઉપર નર જનન અંગ રહેલ હોય અને દૂર ક્યાંય બીજા સુકાઈ ઉપર માદા જનન અંગ છે એ માદા જનન અંગ રહેલું હોય. એમાં બીજાણુજનક પાદ જે છે એટલે કે બીજાણુજનક પર્ણ જે છે એ પ્રાવર દંડ અને પ્રાવરની અંદર વિભેદિત થાય, એટલે કે કોઈ એક પર્ણ ઉપરથી દંડ જેવી રચના ઉત્પન્ન થાય અને એ દંડ જેવી રચનાની ઉપર કેપ્સ્યુલ જેવો ભાગ રહેલો હોય એને પ્રાવર તરીકે ઓળખવામાં આવે. આ પ્રાવર છે એની અંદર અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય અને બીજાણુઓનું સર્જન થાય. પછી એ બીજાણુઓ છે એ ફેલાય, એનું વિકિરણ થાય અને જે જગ્યાએ એ પડે ત્યાં એ મુક્ત જેવી જન્યુજનક છે એ જન્યુજનકનું નિર્માણ કરે. એટલે બીજાણુજનક અવસ્થા હતી એ બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા છે એ જન્યુજનક અવસ્થાનું નિર્માણ થયું. હવે આપણે વાત કરીએ મોસની કે શેવાળની, તો એ છે નદી અને ઝરણા જેવા વહેતા પાણીની આસપાસ ભીની જમીનની અંદર જોવા મળે. આપણે બધાએ જોયેલ હશે શેવાળને, ક્યાંય ને ક્યાંય શેવાળ છે એ આપણને ટાંકાની આજુબાજુમાં જોવા મળે, અથવા આપણા ઘરમાં જે વાસણ કે કપડાં આપણે સાફ કરતા હોય એની આજુબાજુમાં એ કિનારીએ કે ખૂણા ઉપર એ જોવા મળે. એટલે જ્યાં પાણી રહેતું હોય, ભીનાશ રહેતી હોય, ભેજ રહેતો હોય અને વહેતું પાણી હોય એની આસપાસની જે ભીની જમીન હોય એ ભીની જમીનની અંદર એ શેવાળ છે એ આપણને જોવા મળે. એનું જીવનચક્ર દરમિયાન જન્યુજનક અવસ્થા છે એ પ્રભાવી છે, જન્યુજનક અવસ્થા છે એ મુખ્ય છે, એટલે કે લાંબો સમય સુધી જન્યુજનક અવસ્થા છે એ જોવા મળે. આ જન્યુજનક અવસ્થાની અંદર પણ પાછી બે અવસ્થાઓ જોવા મળે, એક પ્રતંતુ અવસ્થા જોવા મળે અને બીજી પર્ણમય અવસ્થા છે એ પર્ણમય અવસ્થા જોવા મળે. પ્રતંતુ અવસ્થા છે એમાં લીલી શાખિત અને તંતુમય હોય અને એ બીજાણુમાંથી સીધો વિકાસ પામે. જ્યારે બીજાણુ જમીન ઉપર પડે ત્યારે બીજાણુનો વિકાસ થાય, એમાંથી લીલી શાખિત અને તંતુમય શાખાઓ છે એ તંતુમય શાખાઓ ઉત્પન્ન થાય, જે જમીન ઉપર પ્રસરે. એ જમીન ઉપર પ્રસરે એટલે એને ભૂ પ્રસારી કહેવાય. ભૂ એટલે ભૂમિ, ભૂ એટલે જમીન, તો જમીન ઉપર એ પ્રસરે છે એટલે એને ભૂ પ્રસારી તરીકે અથવા વિસર્પી તરીકે ઓળખવામાં આવે. તો બીજાણુમાંથી સીધી પ્રતંતુ અવસ્થા આવે અને પછી જે દ્વિતીય પ્રતંતુ છે એમાંથી પાર્શ્વીય કલિકા છે એ વિકાસ પામી અને સીધી અને કુંતલાકાર રીતે ગોઠવાયેલ પર્ણ ધરાવતી એ પાતળી ધરી ધરાવે, એટલે પાતળી ધરી ઉત્પન્ન થાય અને આ જે પાતળી ધરી છે એના ઉપર કુંતલાકાર રીતે સ્પાઇરલ રીતે પર્ણ છે એ પર્ણ ઉત્પન્ન થાય. કે અહીંયા જીવનચક્ર દરમિયાન શેવાળની અંદર જીવનચક્ર દરમિયાન જન્યુજનક અવસ્થા મુખ્ય કે પ્રભાવી છે. એમાં બે અવસ્થા જોવા મળે, પ્રતંતુ અવસ્થા અને પર્ણમય અવસ્થા. જ્યારે બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા આવશે એટલે બીજાણુ છે બીજાણુનું અંકુરણ થાય અને એમાંથી લીલી શાખિત અને તંતુમય શાખાઓ છે એ શાખાઓ ઉત્પન્ન થાય. એ જમીનને સમાંતર રીતે વિકાસ પામે એટલે એને ભૂપ્રસારી તરીકે કે વિસર્પી તરીકે ઓળખવામાં આવે. આ એની પહેલી અવસ્થા છે
આ પહેલી અવસ્થામાં માત્ર તંતુઓ ઉત્પન્ન થાય છે અને એ તંતુઓ છે એ પ્રસરે છે. પછી તંતુમાંથી પાર્શ્વીય કલિકા છે, કલિકા એટલે કડી, પાર્શ્વીય કલિકા છે એ વિકાસ પામી અને આ પાર્શ્વીય કલિકામાંથી સીધી પાતળી ધરી ઉત્પન્ન થાય, સીધી પાતળી ધરી ઉત્પન્ન થાય અને એ ધરી ઉપર કુંતલાકાર રીતે પર્ણ છે, કુંતલાકાર રીતે પર્ણ છે એ ગોઠવાયેલા હોય. મોસની અંદર કે શેવાળની અંદર એ બહુકોષીય અને શાખિત મૂલાંગ દ્વારા, બહુકોષીય અને શાખિત મૂલાંગ દ્વારા જમીન સાથે જોડાયેલ હોય. આજે બહુકોષીય ધરી જેવી રચના ઉત્પન્ન થઈ એ શાખિત મૂલાંગ દ્વારા જમીન ઉપર, શાખિત મૂલાંગ દ્વારા જમીન ઉપર ગોઠવાયેલી હોય અને જમીન સાથે કે આધાર સાથે, જમીન સાથે કે આધાર સાથે એ જકડાયેલી, જમીન સાથે કે આધાર સાથે એ જકડાયેલી હોય. આ શેવાળની અંદર પ્રજનન છે એ પ્રજનન કઈ રીતે થાય? તો વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન કે કલિકા સર્જન છે એ કલિકા સર્જન દ્વારા થાય. વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન, અવખંડન એટલે ટુકડા થવા. હવે આપણને અવખંડન શબ્દનો ખ્યાલ છે કે અવખંડન એટલે ટુકડા થવા. જેટલા ટુકડા થાય પ્રતંતુના, જેટલા ટુકડા થાય એટલા ટુકડામાંથી ફરી પાછો નવો શેવાળ છે એ ઉત્પન્ન થાય, અથવા કલિકા સર્જન દ્વારા કે એના ઉપરથી કડી જેવી રચના ઉત્પન્ન થાય, કલિકા જેવી રચના ઉત્પન્ન થાય અને એ કલિકામાંથી પાછો નવો છોડ છે એ નવો છોડ બને. લિંગી પ્રજનનની અંદર એનું જે પ્રકાંડ છે કે એનો જે પ્રરોહ છે એની ટોચ ઉપર પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની છે એ ઉત્પન્ન થાય. નરજનન કોષ ઉત્પન્ન કરતી રચના છે એને પુંજન્યુધાની કહેવાય અને માદા જનન કોષ ઉત્પન્ન કરતી જે રચના છે એને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખવામાં આવે. તો પ્રરોહની ટોચ ઉપર લિંગી પ્રજનન માટે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની છે એ ઉત્પન્ન થાય. એટલે પુંજન્યુધાનીમાંથી નરજન્યુ ઉત્પન્ન થાય અને સ્ત્રીજન્યુધાનીમાંથી માદાજન્યુ છે એ માદાજન્યુ ઉત્પન્ન થાય. પછી પુંજન્યુ અને સ્ત્રીજન્યુ છે એનું મિલન થાય એટલે કે ફલન થાય અને ફલિતાંડ છે એ ફલિતાંડ બને. જે ફલિતાંડ બને એ ફલિતાંડમાંથી બીજાણુજનક અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા વિકાસ પામી. આ બીજાણુજનક અવસ્થા દરમિયાન બીજાણુપાદ જોવા મળે, પ્રાવર દંડ જોવા મળે અને પ્રાવર છે એ જોવા મળે. લિવરવર્ટની અંદર બીજાણુજનક અવસ્થા જેટલી વિકસિત હોય છે એના કરતા શેવાળની અંદર કે મોસની અંદર, એના કરતા શેવાળની અંદર કે મોસની અંદર આ બીજાણુજનક અવસ્થા એ વધારે પ્રમાણમાં વિકસિત હોય. પ્રાવરની અંદર બીજાણુઓ છે એ અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય. આ બીજાણુનું વિકિરણ થાય, એનો ફેલાવો થાય અને મોસની અંદર આ બીજાણુના વિકિરણ માટે એટલે કે બીજાણુનો ફેલાવો કરવા માટે એક વિકસિત કાર્ય પદ્ધતિ છે એ વિકસિત કાર્ય પદ્ધતિ જોવા મળે. ફ્યુનારિયા છે, પોલિટિટિકમ છે અને સ્ફેગ્નમ છે એ મોસના જાણીતા ઉદાહરણ છે. હવે આપણે ત્રિઅંગી વનસ્પતિ છે એ ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ. આજે આપણે એનું મહત્વ છે એ મહત્વની વાત કરશું અને આના પછીના પીરિયડની અંદર આપણે એના જે લક્ષણો છે એ લક્ષણોની વાત કરશું. તો આપણે અગાઉ વાત કરેલી કે 2 અંગો ધરાવતી હોય તો એ વનસ્પતિને દ્વિઅંગી તરીકે ઓળખવામાં આવે અને 3 અંગો ધરાવતી હોય તો એ વનસ્પતિ છે એને ત્રિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. તો ઇક્વિસેટમ, હંસરાજ, સેલેજિનેલા અને સાલ્વિનિયા છે એ
ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ છે ઇક્વિસેટમ, જેને ગુજરાતીમાં અશ્વપુચ્છ તરીકે ઓળખવામાં આવે, હંસરાજ, સેલેજિનેલા અને સાલ્વિનિયા છે, એ ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ છે. તો એમાંથી મળતા કેટલાક ત્રિઅંગી વનસ્પતિઓમાંથી મળતા કેટલાક રસાયણો છે, કેટલાક દ્રવ્યો છે, એનો દવા તરીકે ઉપયોગ થાય, એટલે કે ઔષધીય હેતુ તરીકે, ઔષધીય હેતુઓ માટે ઉપયોગી છે. એ ભૂમિબંધકો તરીકે રહેલ છે, જમીનને એ બાંધી રાખનાર તરીકે મહત્વના છે. એટલે એના મૂળ છે એ માટીના કણને, જમીનને પકડી રાખે, અને જ્યારે વરસાદ પડે અને પાણી વહેતું થાય ત્યારે એ જમીનનું ધોવાણ છે એ જમીનના ધોવાણને અટકાવે, એટલે કે ભૂમિબંધકો તરીકે, જમીનને બાંધી રાખનાર તરીકે મહત્વના છે. તમે જોયું હશે ઘણા લોકો ઘરમાં સુશોભન માટે, ઘરની શોભા વધારવા માટે ઘરની અંદર કુંડામાં નાના છોડ રાખે. તો એ જે છોડ રાખે એમાંના ઘણા છોડ છે એ આ ત્રિઅંગી વનસ્પતિના હોય છે. તો ત્રિઅંગી વનસ્પતિઓનો સુશોભનના હેતુ માટે થઈ અને ઉછેર કરવામાં આવે છે. અને ત્રિઅંગી વનસ્પતિઓ છે એ ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે. ત્રિઅંગી વનસ્પતિઓ એ ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌપ્રથમ જમીન ઉપર આવેલી વનસ્પતિઓ છે. આપણે લીલની વાત કરી તો લીલ મોટા ભાગે પાણીમાં જ જોવા મળે. આપણે દ્વિઅંગી વનસ્પતિની વાત કરી તો દ્વિઅંગી વનસ્પતિને ફલન માટે પાછું, એની લિંગી અવસ્થા દરમિયાન ફલન માટે પાછું પાણીની જરૂર પડે. પણ ત્રિઅંગી વનસ્પતિઓ એવી વનસ્પતિઓ છે કે જે સૌ પ્રથમ વખત સંપૂર્ણપણે જમીન ઉપર રહેતી વનસ્પતિ છે. અને એ વનસ્પતિની અંદર સૌ પ્રથમ વખત પાણીનું વહન કરવા માટે વિશિષ્ટ પ્રકારની પેશી, જલવાહક પેશી જોવા મળે, અને ખોરાકનું વહન કરવા માટે થઈ અને અન્નવાહક પેશી છે એ જોવા મળે, કે સૌ પ્રથમ વખત વાહક પેશીઓ ધરાવે, એટલે કે પાણીનું વહન કરવા માટે જલવાહક પેશી ધરાવે અને ખોરાકનું વહન કરવા માટે અન્નવાહક પેશી ધરાવે. તો દવા માટે, એટલે કે ઔષધીય હેતુઓ માટે એ ઉપયોગી છે. જમીનને બાંધી રાખનાર તરીકે, એટલે કે ભૂમિબંધકો તરીકે એ મહત્વની છે. સુશોભનના હેતુ માટે એનો ઘરની અંદર ઉછેર કરવામાં આવે, અને ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ એ સૌ પ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. અને સૌ પ્રથમ વખત એ વાહક પેશીઓ, એટલે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી છે એને ધરાવે છે. તો આપણે એની પ્રાથમિક ત્રિઅંગી વનસ્પતિઓની વાત કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે ત્રિઅંગી વનસ્પતિઓ છે એના લક્ષણો અને એના ઉદાહરણો છે એની વિસ્તૃત રીતે વાત કરશું.